સામ દામ દંડ અને ભેદ રાજકારણના જે મુખ્ય 4 વિષયો છે, આ વિષયમાં પાછલા 30 વર્ષથી પોરબંદર ક્યાં છે? પોરબંદરે જે 30 વર્ષો લગાડ્યા છે એ માત્ર 2 વ્યક્તિની વચ્ચે લાગ્યા છે, અને આ બંને વ્યક્તિ એક ભાજપમાંથી એક કોંગ્રેસમાંથી, એમ એ 2 પાર્ટીમાંથી પણ લાગ્યા છે. ત્યારે પોરબંદરમાં 2 વખત એવી ઘટના ઘટી છે. એક વખત 2017માં લોકસભાની પેટા ચૂંટણી થઈ હતી, અને તાજેતરમાં 2024માં વિધાનસભાની પેટા ચૂંટણી થઈ. આ વિષયને એટલા માટે આપણે સમજવાનો છે કે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવી રહી છે, ચૂંટણીમાં આપણે ભાજપ અને કોંગ્રેસને તો મત નથી દેવાનો, પણ નથી શા માટે દેવો એનું કારણ આ સમજવાનું છે. 30 વર્ષ 2 વ્યક્તિ 2 પાર્ટી એની વચ્ચે પોરબંદર સેન્ડવિચની જેમ પીસાતું ગયું. પોરબંદરમાં અનેક પ્રશ્નો છે, એક પણ પ્રશ્નને કોઈએ પોતાના બળે આગળ આવી અને સોલ્વ નથી કર્યા એ વિષયની આ વાત છે. પોરબંદરમાં પ્રશ્નોની હારમાળ જોઈએ, પોરબંદરમાં સમસ્યાઓની હારમાળ જોઈએ, પોરબંદરમાં રાજકીય હારમાળ જોઈએ, તો આ બધામાં ભાજપ, કોંગ્રેસ અને 2 વ્યક્તિ, આ સિવાય કંઈ પોરબંદરમાં તમને દેખાતું નથી. તો આ 2 વ્યક્તિ 2 પાર્ટી એને 30 વર્ષ આપી દીધા, અને હજી જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે એને 30 સેકન્ડ પણ આપીએ ને તો પોરબંદરના એક મતદાર તરીકે આપણે જવાબદાર મતદાર નથી એવું ઇતિહાસમાં નોંધાઈ જાય. આ નોંધ ના પડે, અને આ નોંધ અત્યાર સુધી ધાર્મિક રીતે પાડવામાં આવી, આધ્યાત્મિક રીતે પાડવામાં આવી, સામાજિક રીતે પાડવામાં આવી, વર્ગ વિગ્રહથી પાડવામાં આવી, રાજકીય વર્ચસ્વથી પાડવામાં આવી. આ બધું આપણે યાદ કરવાનું છે. તમને ખ્યાલ હોય તો 2012ની વિધાનસભા ચૂંટણીમાં પોરબંદરના સુદામા ચોકમાં આપણા યશસ્વી હાલના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી પોરબંદર આવ્યા હતા, અને એટલી બધી ભેટ સોગાદો આપી ગયા તો ગઈ ક્યાં? યા તો એમણે નથી આપી, અને યા તો અહીંયા આવી છે તો વપરાણી છે, અને વપરાણી છે તો પોરબંદરને કામે નથી લાગી. આ બધા વિષયો છે. આ વિષયની ચર્ચા આપણે કરતા નથી, અને ચર્ચા આપણે હંમેશા ભાજપ, કોંગ્રેસ અને 2 વ્યક્તિ પાસે સીમિત રાખી, અને આગળ પણ ભાજપ અને કોંગ્રેસને જ આપણે ચર્ચામાં પણ રાખીએ છીએ અને મતમાં પણ રાખીએ. પહેલી વખત આપણી પાસે એક વિકલ્પના રૂપમાં સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને પોરબંદરમાં પણ આમ આદમી પાર્ટી અત્યારે વિકલ્પ બની છે. એટલે જે લોકો આ વિડીયો સાંભળશે, આ બધાને મારી વિનંતી છે કે તમે પોરબંદરના મતદાર હોવ તો આ વિડીયોને ચોક્કસ સાંભળજો. પછી મત દેવા માટે તમે સ્વતંત્ર છો, પણ તમારે સમજવું તો પડશે કે મત ક્યાં ખોટો જાય છે અને ક્યાં સાચો જશે. આ માટે મને થોડો સમય આપજો, 10 મિનિટ જેટલો સમય લાગશે. આપણે આ ચર્ચા કરશું એમાં, અને આ ચર્ચામાં તમારે સામ દામ દંડ અને ભેદની જે આ રાજનીતિ ચાલે છે, આ રાજકીય શતરંજ છે, આ શતરંજમાં પોરબંદર ક્યાં છે, ભાજપ ક્યાં છે, કોંગ્રેસ ક્યાં છે, અને પોરબંદરના નેતાઓ ક્યાં છે, આ સમજવાનું છે. એક નાનકડો દાખલો આપી અને પછી આગળ ચાલો. યુપીએ ગવર્મેન્ટ 2013 સુધી, એટલે કે 2014ની ચૂંટણીમાં યુપીએ ગવર્મેન્ટ હારે છે. યુપીએ ગવર્મેન્ટ જ્યારે શાસનમાં હતી ત્યારે પોરબંદરના લોકસભાના સાંસદ માનનીય વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબ હતા. કહેવાનો મતલબ મારો વિઠ્ઠલભાઈ રાદડિયાનું રાજકારણમાં મજબૂત પકડ હતી. 2014માં એનડીએની સરકાર આવી અને નરેન્દ્રભાઈ મોદીજીને પ્રધાનમંત્રી બનવાનો અવસર મળ્યો. 2017માં લોકસભાની પેટા ચૂંટણી થઈ. લોકસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ છોડી અને વિઠ્ઠલભાઈ રાદડિયા ભાજપમાં પ્રવેશ કરે છે. ભારતીય જનતા પાર્ટી લોકસભાની આ સીટ જીતે છે. આવી જ ઘટના 2024માં કોંગ્રેસને સંપૂર્ણપણે વીખીને અર્જુનભાઈ મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરે છે અને તોતિંગ લીડથી એ જીતે છે.
આપણે આપણને જે દેખાડવામાં આવે છે એ આપણે જોઈએ છે, પણ આપણને જે દેખાડવામાં નથી આવતું એ દેખાડવાનો હું આ પ્રયત્ન કરી રહ્યો છું. ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીઓમાં 156 સીટ મળી. આ આપણે જોઈએ છે, એટલે કે આ આપણે નજરે પડે છે. પણ અવડા મોટા પવનની વચ્ચે પોરબંદર જિલ્લાએ ભારતીય જનતા પાર્ટીને એક પણ વિધાનસભાની સીટ ના આપી. આ આપણે ના જોયું. જોવાનું આ હતું, આખા પોરબંદરે ભારતીય જનતા પાર્ટીને ઝાકારો આપ્યો. અને હું તો પહેલેથી કહેતો આવું છું કે પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ વજૂદ જ નથી. ભારતીય જનતા પાર્ટીના નામે પોરબંદરમાં ભ્રષ્ટાચારનો વજૂદ છે, અને એમાં ભાજપ, કોંગ્રેસ અને કેટલાક અધિકારીઓની મિલીભગતથી સુનિયોજિત ભ્રષ્ટાચાર થાય છે. હું કહું છું, લોકોને સમજાય પણ છે, તમને પણ સમજાશે. આવી ભારતીય જનતા પાર્ટીને અખરે પડતું હતું, આ એને મગજમાં નતું બેહતું, એટલે કોઈ જરૂરિયાત નથી. એમ છતાંય અર્જુનભાઈ મોઢવાડિયાને ભારતીય જનતા પાર્ટીમાં લાવવાના પ્રયત્નો થાય છે. અર્જુનભાઈ મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જાય છે. સામે એને મદદ કરવા માટે જે કોંગ્રેસ હતી, કોંગ્રેસે, અગર કોંગ્રેસ જો એમાં સિરિયસ હોત તો મારું કહેવાનું એમ થાય છે કે અર્જુનભાઈ મોઢવાડિયા આવડા મોટા ગજાના નેતા હતા. અને કેવડી એના ગજાની વાત કરું તો હાલના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી માટે કોઈ કાંઈ ના બોલી શકે ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયા અને રંગાબીલાના નામથી બોલતા, વિરોધ પક્ષમાં હતા ત્યારે. એ અર્જુનભાઈ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જાય ત્યારે કોંગ્રેસે અગર પ્રામાણિક હોત, અગર સારી હોત, સાચી હોત, તો એને ટક્કર આપવાની હતી. કહેવાનો મતલબ શક્તિસિંહ ગોયલ સાહેબ, પછી ભરતસિંહ સોલંકી સાહેબ, પછી અમિત ચાવડા સાહેબ, પરેશ ધાનાણી સાહેબ, આવા કોઈ પણ વ્યક્તિ અહીંયા ઉમેદવાર તરીકે મૂકી શકી હોત કોંગ્રેસ. અથવા કોંગ્રેસ ઓબીસી વર્સિસ અન્ય જાતિ એમ પણ કરી શકી હોત, પણ કોંગ્રેસે એમ ના કર્યું. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ભળેલી છે એનો આનાથી મોટો બીજો કોઈ દાખલો જ ના હોઈ શકે. અને બન્યું એમ કે 1 લાખ એનાથી પણ વધુ મતોથી અર્જુનભાઈ મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં પણ જીતા. પણ મેં હમણાં થોડી વાર પહેલા કીધું એમ, સામ દામ દંડ ભેદ, આ રાજકારણની આ મુખ્ય 4 ચાવીઓ છે, એના વગર તાળું જ ન ખુલે રાજકારણ. અને કાવા દાવા આનાથી જ હાલતા હોય છે. રાજકીય કાવા દાવા અંતર્ગત એક સીધા સાદા પત્રકાર તરીકે 2022માં હું પણ જેલવાસ ભોગવી આવ્યો. એક વારમાં પૂરું ના થયું એટલે બીજી વાર પણ મને મોકલવામાં આવ્યો. આર્થિક રીતે મને તકલીફ. આ બધું રાજકીય કાવા દાવા. આમાં તમારી સમક્ષ નથી હોતા કે કોણ આ કરતા હોય છે, પણ અંદાજો આવે. તમને કોઈ પણને અંદાજો આવે. એમ રાજકીય કાવા દાવાથી રમાતી આ રમતમાં હું તમને કહેવા માંગુ છું કે ભાજપ, કોંગ્રેસ અને નેતા ક્યાં ક્યાં રમે છે એ આપણે જોવાનું છે. અર્જુનભાઈ મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં આવે છે, કોંગ્રેસ એનો મજબૂત પ્રતિકાર કરતી નથી. 1 લાખ મતની લીડ મળી જાય છે. ભારતીય જનતા પાર્ટી આની ઉજાણી કરે છે. પોરબંદર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું વજૂદ નથી, ત્યાં 1 લાખ મતની લીડ મળવી એ લોકો માટે, ભારતીય જનતા પાર્ટી માટે એક નવી ઉર્જા અને એનર્જી આવે છે. એને બહારથી ભાજપમાં ગયેલા લોકો પસંદ નથી પાડી શકતા, એટલે એક રાજકીય ચાલ રમાય છે. આ રાજકીય ચાલ સમજજો બરાબર. તમે આમ તો ઘણા બધા વિષયો કહીશ, પણ હું આ 2-3 વાત ખાસ કહેવા માંગુ છું. આ રાજકીય ચાલ એ રમાણી કે 15મી ઓગસ્ટનો રાષ્ટ્રીય પર્વ રાજ્ય સ્તરનો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થાય છે. આના કોઈ ધારાધોરણ નથી કે રોટેશન છે કે ક્રમ છે કે 1 થી 182 સીટ ઉપર વારાફરતી થાય છે, આવું કંઈ નથી. 31 જિલ્લા છે ને 31 જિલ્લામાં માનનીય મુખ્યમંત્રી શ્રીને અનુકૂળ આવે એવા કોઈ પણ જિલ્લામાં પ્રોગ્રામ થાય. એટલે રાજકીય કાવા દાવા મુજબ ભારતીય જનતા પાર્ટી જે ઉજાણી કરતી હતી કે 1 લાખની લીડ, ભાજપ કમબેક કરી ગઈ, પોરબંદરમાં ભાજપ થઈ ગયું, આમ નથી થયું એવું દેખાડવા માટે એની જ અંદરમાં બીજી પાર્ટીમાંથી ગયેલા નેતાઓ મતલબ કાવા દાવા મુજબ આ એક રણનીતિ બનાવે છે. રણનીતિ અંતર્ગત
રાજ્ય સ્તરનો રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટ પોરબંદરમાં ઉજવવાનું નક્કી થાય છે. કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. પોરબંદરમાં પોરબંદર સિવાયના બધા જ જિલ્લામાંથી લોકો આવે છે. પણ 14મી ઓગસ્ટની રાત્રે આખી રણનીતિ બની હતી એનું ઉજાગર થવાનું હતું 14મી ઓગસ્ટની રાત્રે, અને થયું 14મી ઓગસ્ટે કરોડો રૂપિયાના ખર્ચે આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં માત્ર 1000 કે 1500 લોકો પણ ઉપલબ્ધ નહોતા. અગર ભારતીય જનતા પાર્ટી કમબેક કરે છે, મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ છે, તો 14મી ઓગસ્ટની રાત્રે માત્ર 1000-1500 લોકો. એટલે ભાજપને અહેસાસ થયો કે આપણું વજૂદ તો નથી. બીજે દિવસે 15મી ઓગસ્ટનો કાર્યક્રમ થાય છે, એમાં પણ 2-5 હજાર લોકો ઉપસ્થિત થાય છે. કાર્યક્રમ સંપન્ન થઈ જાય છે. પૂછવામાં આવે છે કે કેમ થયું, અંદર સમીક્ષા કરવામાં આવે છે. ત્યારે રાજકીય રીતે હોય છે, રાજકીય રીતે એક છાપરી વાત હોય. છાપરી એટલે કે એને મૂકી દેવાની હોય, પછી વાત એની મેળે ઉડતી ચારે બાજુ જતી હોય. એમ વાત એવી રીતે ગઈ કે ભાઈ આપણે જે ધારાસભ્યશ્રીને મંત્રી બનાવવાની વાત કરી અને લઈ આવ્યા હતા એ ન બન્યું, એટલે થોડા એક્ટિવ ન રહ્યા હોય અને પરિણામે આપણને સંખ્યા ન થઈ. ઠીક છે, એ ભાજપનો મામલો છે, આપણે તો આ તર્ક કરી રહ્યા છે. એટલે કોઈ પણ જાતના મંત્રી પદની રેસમાં પોરબંદરનું નામ નતું, એ અચાનક નામ ઉમેરાઈ જાય. હવે તમે જોજો, પોરબંદરને કેબિનેટનો દરજ્જો મળે છે. ખૂબ આનંદની વાત છે આપણા માટે. ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રમાં પણ કેબિનેટ મંત્રી પોરબંદરને ફાળવવામાં આવ્યા અને રાજ્યમાં પણ ફાળવવામાં આવ્યા. આ આનંદની વાત છે. પણ રાજકીય જે કાવા દાવા હું કહું છું એ ક્યાં છુપાયેલા છે એને સમજવાના છે. આ 2 મંત્રી આવ્યા પણ પોરબંદરમાં ઉદ્યોગ નહીં આવે. આ 2 મંત્રી આવ્યા પણ પોરબંદરનું સન્માન નહીં વધે. એ તો ભારતીય જનતા પાર્ટીના પેલા મેળાવડામાં, મોટા સમાણામાં એમ જ કહેશે કે પોરબંદરની છબી સારી નથી, એટલે પોરબંદરને ઉદ્યોગ આપી શકાય એમ નથી, કહેશે આમ જ. એટલે કહેવાનો મતલબ ભારતીય જનતા પાર્ટીના 2 દિગ્ગજ નેતાઓ કેબિનેટમાં બેસે કે ના બેસે, પોરબંદરને એનાથી કાંઈ લાભ થવાનો નથી. પણ કેમ નથી થતો આ સમજવાનું છે. હવે જેવી 15મી ઓગસ્ટ પૂરી થઈ જાય છે, મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે, પોરબંદરને કેબિનેટનો દરજ્જો મળી જાય છે, પોરબંદરના ધારાસભ્ય જે છે એ શિક્ષા, પછી નાણાં, પછી ખાણ ખનીજ ઉદ્યોગો એને લગતા મંત્રી બની શક્યા હોત. પણ ભાજપે અહીંયા 14મી ઓગસ્ટ વાળી વાતને યાદ કરી અને મંત્રીમંડળ ફાળ્યું તો વન અને પર્યાવરણ. એટલા માટે મારી વાતને સમજજો બહુ બારીકાઈથી. પર્યાવરણને લઈને પોરબંદરમાં 4 વર્ષથી એક સળગતો પ્રશ્ન છે. જેતપુરના સાડી કારખાનાઓનું ગંદુ પાણી પોરબંદરના સમુદ્રમાં ઠાલવવાનું છે. વિષય પર્યાવરણનો છે. હવે પોરબંદરના મંત્રીશ્રીને પર્યાવરણનો ચાર્જ આપી દેવામાં આવ્યો છે અને યોજના મુખ્યમંત્રીના નિજી ભંડોળમાંથી થઈ છે મંજૂર. એટલે યોજના પણ એની રીતે કામ કરી રહી છે. તો ભાજપ જ્યાં પહેલી વખતે 14મી ઓગસ્ટની સંખ્યા ન થઈ, એ કોઈ ભારતીય જનતા પાર્ટીના અંદર બેસેલા કોઈ લોકો રાજકીય કાવા દાવા મુજબ કોઈ કામ કર્યું, મંત્રીમંડળમાં પાછું એવું જ થયું. હવે જોઈ લેજો, મંત્રીમંડળ વિસ્તરણ થઈ જાય છે. પોરબંદરના ધારાસભ્યશ્રીને વન અને પર્યાવરણ મંત્રાલય મળી જાય છે. હવે ધારાસભ્યશ્રી પ્રથમ વખત મંત્રી બન્યા પછી પોરબંદરમાં આવે છે. 14મી ઓગસ્ટના રોજ જે કાર્યક્રમમાં રાજ્ય સ્તરનો કાર્યક્રમ હતો એમાં બધા મળી અને 5000ની સંખ્યા નથી. એ સંખ્યાને લપડાક લાગે એવી વાત આ છે કે માનનીય મંત્રીશ્રી જ્યારે પોરબંદરમાં એમ માનો કે વનાણાથી પ્રવેશ કરે છે અને સુદામા ચોક સુધીમાં બપોરના 3-3:30 થી ચાલુ થયેલું જુલુસ, સરઘસ કયો, વરઘોડો કયો, એ સુદામા ચોકમાં સાંજે 7 વાગ્યા સુધીમાં પહોંચ્યો અને સંખ્યાની તમે કલ્પના નહીં કરી શકો. કદાચ સરકાર આ છુપાવશે આંકડો તો પણ હું એમાં દાવો ના કરી શકું, પણ 10-15 હજારથી વધુ લોકો ઉપસ્થિત હતા. 14મી ઓગસ્ટમાં શૂન્ય માણસોની સંખ્યા.
અને જેવા ધારાસભ્ય કેબિનેટ મંત્રી બને છે કે 15,000 લોકો એને સત્કારવા માટે આવી જાય છે. એટલે આ પોરબંદરમાં પહેલેથી આ શેહ અને માતની જે રમત ચાલે છે, આ રમતને હવે બંધ કરવાનો સમય આવી ગયો છે. પોરબંદરમાં સમસ્યાઓ કેટલી છે. પહેલા તો એ કે 2021 થી 2023 પોરબંદર નગરપાલિકામાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે. આજના આપણા કેબિનેટ મંત્રી શ્રી, એ વખતના કોંગ્રેસના ધારાસભ્ય શ્રીએ ગુજરાત રાજ્યની વિધાનસભા ગૃહમાં એક સ્પીચ આપી છે. આ સ્પીચ મેળવી લેજો અને સાંભળી લેજો, જેમાં તત્કાલીન પ્રમુખ કારિયા સાહેબના શાસનમાં જે બહુ મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે, મસ્ત મોટું કૌભાંડ થયું છે, એની ચર્ચા વિધાનસભા ગૃહમાં રાખે છે. મારા ખ્યાલથી ગૃહમાં એ સ્પીચ આપી ના હોત તો અર્જુનભાઈ મોઢવાડિયા કદાચ આજે ભારતીય જનતા પાર્ટીમાં હોત પણ નહીં. એટલે આ રીતે પોરબંદરની સેન્ડવિચ બનાવે છે આ લોકો. આ સેન્ડવિચમાંથી પોરબંદરને આઝાદ કરાવવાનું છે. લોકો સારા જ છે, પરિસ્થિતિઓ સારી નથી હોતી. અને આંકડા સાંભળો તો આપણને ખ્યાલ ના આવે. 2012 થી 2008 થી એટલા બધા આંકડાઓ પોરબંદરમાં 1998 થી આપવામાં આવ્યા છે. અને બધાનો ટોટલ મારીએ ને તો કમસે કમ 40,000 કરોડની સાગર ખેડૂ યોજના, 2300 કરોડની સદભાવના યોજના, 5,613 કરોડની શહેરી વિકાસ યોજના, પછી 813 કરોડની કેન્દ્રની જે યોજના હતી શહેરી વિકાસ માટે. કેટલા બધા રૂપિયા આવ્યા. તો જાય છે ક્યાં? આ જાય છે ક્યાં? એ રાજનીતિ ભાજપ અને કોંગ્રેસ અને બે વ્યક્તિ રમી રહ્યા છે. એટલે મિત્રો, કહેવાનો મતલબ મારો એ છે, પોરબંદરમાં સમસ્યા શું છે એને મત આપવાના છે. સમસ્યાને દૂર કોણ કરી શકશે એને મત આપવાના છે. તો પોરબંદરમાં દરેક વસ્તુ રાજકારણ પ્રેરિત અને રાજકીય રીતે જ કરવામાં આવે છે. જેમ કે ઉદ્યોગનગરનું રેલવે ફાટક. ભાઈ, ઉદ્યોગનગરનું રેલવે ફાટક અગર ખુલ્લું રહેતું હોત તો કોને તકલીફ પડતી હતી? કોઈ નહીં. પણ એ બંધ કરાવે તો પ્રેશર ક્યાં જાય? ધારાસભ્ય. લોકો ક્યાં જશે? ધારાસભ્ય પાસે. આજે ભાજપની અંદર પણ જે કઈ આ સહેમત હાલે છે એ હું તમને કહેવા માંગુ છું. પાલિકાનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર દાટી દેવા પોરબંદરને મહાનગરપાલિકા બનાવવામાં આવી. પોરબંદર મહાનગરપાલિકા બનતા તરત એક સીધું સિમ્પલ લોજિક છે કે કોઈ પણ સંસ્થા, પાલિકા, કોઈ પણ સંસ્થાની આપણે પાલિકા મહાનગરપાલિકા બને એટલે પ્રથમ વર્ષ માટે એને તમામ પ્રકારના વેરા વધારવા માટેથી મુક્તિ મળતી હોય છે. અને કદાચ ને વેરા વધારવા પણ પડે તો એમાં બેસેલી બોડી વેરા વધારે છે. અહીંયા પોલિટિક્સને કઈ રીતે રમવામાં આવ્યું? 2022 તત્કાલીન પ્રમુખ સરજુભાઈ કારિયાના વખતમાં વેરા વધારવાનો દરખાસ્ત આવે છે. 2023 એની 2.5 વર્ષની ટર્મ પૂરી થતા તે જગ્યા ખાલી થાય છે. ત્યાં હાલના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અને અમારા મોટા બેન એવા તત્કાલીન પ્રમુખ ચેતનાબેન તિવારીના સમયમાં એ લાગુ પડે છે. અને એ લાગુ પડે, લોકો પાસે આવે એ પહેલા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની જાય છે. અને મહાનગરપાલિકા બનતા મ્યુનિસિપલ કમિશનર તરીકે આવનાર અધિકારી એને લાગુ કરે છે. આટલું બધું પોલિટાઇઝ કરીને આ વસ્તુ સમજાવે કે આપણને એમ લાગે કે આપણે બધા ખરેખર અભણ છીએ કે આ બધા ભણેલા ગણેલા અભણ છે. એક તરફ એનો કાયદો એમ કે છે કે પાલિકામાંથી મહાનગરપાલિકા બને ત્યારે પ્રથમ વર્ષ એટલે કે આખું એક વર્ષ એમાં કોઈ જ વેરા વધારો કોઈ જ લાગુ ના પડે. તો આ ક્યાંથી લાગુ પડ્યો? અને પડી ગયો તો પછી પોલિટિક્સ કેવું થયું? રવિવાર હોય છે, મહાનગરપાલિકા રાત્રે 8 વાગે બંધ હોય છે, એને ખોલાવવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો ત્યાં જાય છે, ધારાસભ્યશ્રી એની આગેવાની લે છે અને પ્રેસ કોન્ફરન્સ કરે છે અને એમ કહે છે કે વેરા ઘટી જાય, સ્થગિત કરવામાં આવે છે. બીજે દિવસે કમિશનરને પૂછવા જાય છે લોકો, તો કમિશનર કહે છે કે એમની જાહેરાત હશે, અમને ખબર નથી. 1 મહિનો આવું બધું ચાલે છે. ભારતીય જનતા પાર્ટી પોતે આવેદન દેવા જાય છે, વેરા ઘટાડો, આવું બધું. ટૂંકામાં એટલી બધી રાજકીય રીતે લોકોને ગુમરાહ કરતા અંતે
જે વેરો વધારેલો હતો એમાંથી 55% લાગુ રાખ્યો ને 45% માફ કરી દીધો. મિત્રો, આમાંથી બહાર નીકળવાની જરૂર છે. પરિવર્તન સિવાય આનો કોઈ રસ્તો જ નથી. અને એવું નથી કે આ લોકો સમજતા નથી. આ લોકો માટે આમ આદમી પાર્ટી અત્યારે સૌથી મોટો એક એના માટે તો લોકો માટે વિકલ્પ બન્યો છે, એમ એના માટે સૌથી મોટો અડચણરૂપ એક કિસ્સો બની રહ્યો છે આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી એટલા માટે એને અડચણરૂપ છે કે આમ આદમી પાર્ટી આવશે તો ભલે એ લોકો એમ કહેશે કે ભાઈ રાજ્યમાં તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અહીં આમ આદમી પાર્ટીને ચૂંટીને શું કરશો? પણ મિત્રો, જો ભ્રષ્ટાચારને બંધ કરવો હોય તો આજે એન્જિન વાળી જે સિસ્ટમ બોલે છે ને ત્યાંથી જ શરૂ થાય છે. કેન્દ્રમાં મોટું એન્જિન, રાજ્યમાં એનાથી નાનું એન્જિન, અને જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકામાં વધુ એક એન્જિન. આ ત્રણ એન્જિનો અગર કામ કરતા હોત તો વિકાસ ક્યાંય પહોંચ્યો હોત. પણ ત્રણ એન્જિનોની વચ્ચે ક્યાંય પણ ભ્રષ્ટાચાર થાય છે અને ત્રણમાંથી એક એન્જિન એની જવાબદારી લેતા નથી. હાલના કેબિનેટ મંત્રી શ્રી અને મારા એક સમયના ગુરુ છે એવા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને માનનીય કેબિનેટ મંત્રી શ્રી, આ બંને અલગ અલગ વ્યક્તિ છે, એટલે બંને અલગ અલગ વ્યક્તિનો પ્રશ્ન પૂછું છું. ધારાસભ્ય શ્રીને હું એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમને નથી લાગતું કે 2021 થી 2023માં 1000 કરોડથી પણ વધુ કે એની આસપાસનું પોરબંદર નગરપાલિકામાં કૌભાંડ થયું, જે તમે દાખલા વિધાનસભા ગૃહમાં રાખ્યા? અને હવે જયારે મંત્રી શ્રી બન્યા છો ત્યારે તમારે તરત જ જાહેરાત કરવાની જરૂર હતી કે જેતપુરથી અહીં આવતા ડીપ સી ઇન્ફ્લુઅન્ટ યોજના રદ કરવામાં આવે છે, પણ તમે નહીં કરો. તમે નહીં કરો એટલું જ નહીં, તમે અગર ભારતીય જનતા પાર્ટી તમને પૂરા 2.5 વર્ષ મંત્રી તરીકે બેસી રહેવા દેશે તો તમે પૂરા કાર્યકાળ દરમિયાન તમે નહીં કરી શકો. એટલે મિત્રો, ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાં બહારથી ગયેલા લોકો, આ બધાની વચ્ચે જે રાજકારણ રમાતું હોય છે, રાજકારણમાં વિસ્તાર, સંસ્થા અને મત વિસ્તાર પણ કહી શકાય, આ બધાનો ભોગ લેવાય છે. અને આપણો ભોગ લેવાય છે આમાં. એટલે ચૂંટણીના ટાણે આવા તો મારા કેટલાય વિડીયો તમને સાંભળવા મળશે. હજી તો સભાઓમાં મને આવવાનો અવસર નથી મળ્યો પોરબંદર, પણ જે નાની અમે સભા કરીએ છીએ અત્યારે વોર્ડની, આ તમામ જગ્યાએ હું એક જ વાત કહું છું કે તમે ખૂબ વિચારજો પછી મત આપજો. આ ખૂબ વિચારવામાં, ખાલી એટલું જ વિચારવાનું છે કે તમે ભાજપમાં મત આપો તો પણ કોંગ્રેસને જાય છે, અને કોંગ્રેસમાં મત આપો તો પણ ભાજપને જાય છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસ બે એક છે. પછી તમે ન્યાયપાલિકા સિવાય તમે અધિકારીમાં ક્યાંય ફરિયાદ કરો છો તોય ભારતીય જનતા પાર્ટીમાં જાય છે, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને ફરિયાદ કરો છો તોય ભારતીય જનતા પાર્ટીમાં જાય છે. નિકાલ થશે નહીં. એના દાખલા પણ ઘણા છે. બોટાદનો એક દાખલો આપું. પરમિશન લીધી નથી અને સભા થઈ, સભા શાંત હતી, છતાં પણ ક્યાંકથી કાંકરી ચાળો થયો, અને કાંકરી ચાળાના નામે હળદર ગામે રાત્રે પોલીસ બધાને ઉઠાંતરી કરવા માટે, એટલે કે જે પોલીસના ડિટેક્શનમાં જે હતા એવા લોકોને ઉઠાવવા માટે પોલીસે જે લાઠીચાર્જ કર્યો, એમાં કેટલા બધા નિર્દોષ આવી ગયા. એના ઉપર કોઈ સરકારમાં કૃષિ મંત્રીથી માંડીને કોઈ વાત કરવા તૈયાર નથી. જ્યારે સુરતમાં જયમીન શાહ સાહેબ કરીને છે, એના પપ્પા ઉદ્યોગપતિ છે, અને રીતસર સરેઆમ પોલીસને બે હાથ પકડી અને બથ ભરતા જોવા મળે છે, પોલીસ સાથે ગુસ્તાખી કરતા જોવા મળે છે. આ પોલીસના જવાન સાથે ગુસ્તાખી નથી, આ ગુજરાત રાજ્યના કાયદો અને વ્યવસ્થા સાથે ગુસ્તાખી હતી. અને એક માફીનામું લખી દે અને જવા દે. પોરબંદર જિલ્લાના કુતિયાણા ગામના માંડવા ગામે આમ આદમી પાર્ટીની બહુ સિમ્પલ, સાદી અને ગામના લેવલની સભા હોય. એ સભામાં કાંઈ જ હંગામો નથી થતો, તોફાન નથી થતું, કાંઈ જ નથી થતું, તો જાહેરનામા ભંગનો આયોજક ઉપર ફરિયાદ કરવામાં આવે છે. આયોજકને પોલીસ કાર્યવાહીમાંથી પસાર થવું પડે છે. અને માનનીય મંત્રી શ્રી, ધારાસભ્યમાંથી મંત્રી બનતા કોઈ જ આયોજન વિના
પોરબંદરના દિવાળીના તહેવારમાં પોરબંદરના ટ્રાફિકને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો. અને એટલે તો હું કહું છું કે આટલા બધા લોકો એકત્ર કરવામાં આવ્યા હતા. આ શક્તિ પ્રદર્શનમાં આપણને આ લોકો કંઈ ગણતા નથી. એટલે ભારતીય જનતા પાર્ટી માટે કાયદો બે પ્રકારે છે. એક આપણા જેવા સામાન્ય લોકો માટેનો કાયદો અલગ છે અને ભારતીય જનતા પાર્ટી માટેનો કાયદો અલગ છે. એટલે આ બધી સિસ્ટમને બંધ કરવા માટે વિકલ્પ તરીકે અને આ બાને સંઘર્ષમાં તમે આમ આદમી પાર્ટીની રાજ્યમાં સરકાર હોય પછી તમે નગરપાલિકા તૂટી ગયો તો હજી સમજ્યા કે કંઈક વિકાસ કરશે. પણ આમ આદમી પાર્ટીની રાજ્યમાં સરકાર હાલમાં નથી અને તમે પોરબંદર મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીને બેહાડી દો, પોરબંદર જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીને બેહાડી દો, પોરબંદર તાલુકા પંચાયત, રાણાવાવ તાલુકા પંચાયત, કુતિયાણા તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીને બેહાડી દો અને પછી એ કેવી રીતે વહીવટ કરે છે આ ચકાસી લ્યો ને. આના આધારે 2047માં આપણે ધારાસભ્યને મત આપવાના છે. એટલે કહેવા હું એટલું માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ ગુજરાતમાં એક છે અને આ માનનીય કોંગ્રેસના હાઈકમાન્ડ રાહુલ ગાંધીજી પણ જાણે છે અને એની રાજકીય મજબૂરી શું એ મને ખબર નથી પણ એ જાણે છે અને ભાજપ જાણે છે અને અમે જાણી ગયા એટલે તમને કહેવા આવ્યા છીએ અને કહેતા રહેશું. ભાજપ અને કોંગ્રેસ એની સાથે કેટલાક મળેલા અધિકારીઓ અને એની સાથે કેટલાક પક્ષપાતી પત્રકારો આ બધા મળી અને સુનિયોજિત ભ્રષ્ટાચાર કરે છે ને આ ભ્રષ્ટાચારને ઉગાડો એકમાત્ર પાર્ટી જો કોઈ કરી શકે આમ રાજકીય પક્ષ તો એ આમ આદમી પાર્ટી છે. અને આમ આદમી પાર્ટીને આ અવસર આપવા, આમ આદમી પાર્ટીને તક આપવા મારી તમને બધાને બે હાથ જોડીને વિનંતી છે. સમય આવશે ચૂંટણીનો ત્યારે મત માગવાય આવશું અને સમય આવશે ભાષણોનો ત્યારે ભાષણ કરવાય આવશું. પણ હાલમાં તો આ વિડીયો સાંભળી અને તમારે તમારો મત ક્યાં લઈ જાવો આ નક્કી કરવાનું છે. આપ સૌનો લાડલો અને આપનો ભાર્ગવ સુરેશચંદ્ર જોશી નમન કરું છું.